આ દરિયા અધૂરા રહે, હરી કરે સો હોય. આ કહેવત એક ટૂંકી વાર્તા દ્વારા સમજીએ. એક બાળક દરિયા કિનારે રેતીનો સુંદર મહેલ બનાવતો હતો. આ મહેલમાં દરવાજા હતા, બારીઓ હતી, ઊંચા ઊંચા મિનારા પણ હતા. બધું જ ખૂબ સુંદર હતું. બાળક ખુશ થઈને બોલ્યું, હવે આ મહેલ મારો, હું એને ખૂબ સાચવીશ, એમાં રહીશ. પણ થોડી જ વારમાં દરિયાનું એક મોટું મોજું આવ્યું અને આખો મહેલ કડરભૂસ કરતાં તૂટી પડ્યો. બાળકને ખૂબ દુઃખ થયું, પરંતુ એ જ મોજું રેતીમાં છુપાયેલા એક સુંદર શંખ અને કેટલાક છીપલા એના પગ આગળ મૂકતું ગયું. ત્યારે એને સમજાયું, જે તૂટ્યું એ કદાચ આપણું આયોજન હતું, પણ જે મળ્યું છે એ ભગવાનની ભેટ છે. મિત્રો, જીવનમાં પણ ઘણીવાર આપણે એક રસ્તો પસંદ કરીએ છીએ, પરંતુ પરિસ્થિતિ આપણને બીજા રસ્તે લઈ જાય છે. શરૂઆતમાં લાગે બધું બગડી ગયું, પરંતુ અમુક સમય પછી સમજાય છે કે એ જ બદલાવ આપણા માટે નવી તક બની ગયો. એટલે યોજના અવશ્ય બનાવવી, મહેનત પણ કરવી, પણ પરિણામને જકડી ન રાખવું. કારણ કે માણસ માત્ર રેતીના મહેલ જ બનાવી શકે છે, પણ હરિ એટલે કે ભગવાન ક્યારેક મોજા દ્વારા નવી નવી ભેટો આપણી પાસે મોકલતા હોય છે.